સ્વામીજી પોતાના જીવનમાં પહેલીવાર જૈન મુનિઓને મળ્યા ત્યારે એ મુનિઓની સંખ્યા 45 જેટલી હતી। સ્વામીજી પાસે કોઈ કારણસર પોતાના ઘરે આવ્યા। સ્વામીજી ફરીથી જૈન મુનિઓ પાસે ગયા ત્યારે એ જૈન મુનિની સંખ્યા 65ની થઈ ગઈ હતી, મતલબ કે 20નો વધારો થયો। સ્વામીજીએ જૈન મુનિની સાથે રહીને સાધના કરી। સ્વામીજીએ પોતાના જીવનની અંદર પોતે હિમાલયમાં ગયા અને જે સાધનાનો સમય પસાર કર્યો તો એની પણ સંપૂર્ણ વિગતવાર માહિતી હિમાલય કા સમર્પણ યોગ, જેની હિન્દી, ગુજરાતી જુદી જુદી ભાષામાં પ્રિન્ટ અવેલેબલ છે, પુસ્તકો અવેલેબલ છે। તો એ પુસ્તકોની અંદર પણ હિમાલય કા સમર્પણ યોગ ભાગ 4, 5 અને 6 એ ત્રણેયની અંદર પણ સ્વામીજી હિમાલયમાં જૈન મુનિઓ સાથે રહ્યા, સાધના કરી, કેવા અનુભવ થયા, સ્વામી જૈન મુનિઓ પાસેથી કેવો રિસ્પોન્સ સ્વામીજીને મળ્યો, એ બધી વિગત હિમાલયના સમર્પણ યોગ સાધનામાં 4, 5મા ભાગમાં આ વિગત આવેલી છે। આ પુસ્તક તમને મળે તો એમાંથી પણ આ વિગત વાંચી લેવા માટે તમને ભલામણ કરીએ છીએ।